નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને તમને સ્ક્રીન પર પિયુષ રાનાણી દેખાતા હશે. મોટા ભાગે સોશિયલ મીડિયા પર સુરતના રસ્તા પર તમે એમને જોયા હશે. વિષય આજે કયો છે વાતચીતનો? તો વિષય એ છે કે ગઈકાલે એમનો વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં એ કીર્તિ પટેલને સમર્થન આપતા દેખાયા છે. એ કીર્તિ પટેલને સમર્થન આપે એમનો વ્યક્તિગત વિષય હોઈ શકે છે, પણ આ વિષય પર ચર્ચા કરવી છે કારણ કે જ્યારે બે લોકો બાજતા હોય કે પછી સોશિયલ મીડિયામાં ઇન્ફ્લુએન્સર આમને સામને આવી જતા હોય છે, ત્યારે એમના સમર્થકો જે હોય છે એ પણ એકબીજાની આમને સામને આવી જતા હોય છે. હવે જ્યારે ઉપર તો સમાધાન થઈ જતું હોય ત્યારે નીચેના લોકોનું શું થાય, પિયુષભાઈ? જ્યારે તમે જે વાત કરો છો કે સમાધાન થઈ જતું હોય છે, નીચેના લોકો અટવાઈ જતા હોય અથવા એનું શું થાય, તો હું અહીંયા ખાસ કહીશ કે અહીંયા તો કોઈ ઝઘડાનો કે સામને સામને આવવાનો કોઈ સવાલ જ નથી. પણ જે કેસમાં એવું થતું હોય એનો જવાબ હું તમને ચોક્કસ આપીશ કે નીચેના લોકોને પછી કઈ દિશા લેવી ને એ નક્કી થતું નથી. એટલે એમાં વાંક હું એમ કહું છું કે આમને સામને બે વ્યક્તિ ઝઘડે છે એનો નથી, પણ નીચેના લોકો પોતાની મૌલિકતા છોડીને ધીરજ ગુમાવીને જે સમર્થન કરવા દોડી જાય છે ને, એમણે ખરેખર ધીરજ રાખવી જોઈએ. એમણે સમર્થન કરવાની ઉતાવળ ના કરવી જોઈએ, કારણ કે એવી ઢગલાબંધ ઘટનાઓ હોય છે કે જેમાં લટકી પડવાનો વારો આવ્યો હોય છે, કઈ દિશા લેવી નક્કી નથી થતું. તો એવા વખતે પછી શીખી લેવાનું હોય. રોજ પછી નીચેના લોકો એની જ ભૂલ કરે તો એનો કોઈ મતલબ નથી. તો હું એવું કહીશ કે પ્રથમ પક્ષ કરતા બીજા પક્ષ વાળાની ભૂલ છે અને એમની ઉતાવળ છે, એટલા માટે એવી ઘટના ઘટતી હોય છે. તમે સમર્થન આપ્યું, તમે જે વિડીયો બનાવ્યો એ વિડીયો પર સવાલ પણ ઉઠ્યા કે તમને કીર્તિબેને કેટલા પૈસા આપ્યા છે? સવાલ મારા કોઈના સમર્થન આપવામાં કે કોઈ અન્ય ઘટનામાં ઉઠે ને, એ તો સાહજિક ઘટના છે અને આ સમયની સાબિતી છે. વર્તમાન સ્થિતિ જ એવી છે, વર્તમાન સમય જ એવો, કાળ એવો ચાલી રહ્યો છે કે આવા સવાલો ઉઠે જ ઉઠે. વાત અહીંયા સમર્થનની નથી, વાત અહીંયા જુદી છે. વાત અહીંયા મારી વિરોધની છે. અહીંયા મારું કોઈ વ્યક્તિને, કોઈ કીર્તિ પટેલને સમર્થન નથી, પણ કોઈ કીર્તિ પટેલ તો અન્ય કોઈ વ્યક્તિ ડિજિટલ માધ્યમથી ગાળો બોલે છે, તો એનો જે વિરોધ કરે છે ને, એ લોકોનો મારો આ વિરોધ છે કે શા માટે તમે આવો છીછરો વિરોધ કરો છો. એ ગાળ બોલે છે તો ક્યાં હવામાં છૂટી ફેંકે છે, ક્યાં તમારી શેરીમાં આવીને લાઉડ સ્પીકરમાં બોલે છે. તો ફોટા સાથે ગાળ આપે છે, નામ સાથે, સરનામા સાથે ગાળ આપે છે. કોઈને હોલસેલમાં અનામી કે રામ ભરોસે ગાળ નથી આપતી કીર્તિ પટેલ, સમજજો. એટલે મારો વિરોધ એ છે કે આવી માનસિકતા જે છે લોકોની, પક્ષપાતી માનસિકતા છે લોકોની. કીર્તિ પટેલ તો એક ગાળ આપે છે, ગાળ કોઈ જગ્યાએ ચીપકી જાય, ખરોચ આવી જાય કે એનાથી બ્લડ વહી જાય કે એનાથી કોઈનું ઘર બરબાદ થઈ જાય, આવું ના બને. એવા કેટલા બધા સોશિયલ વર્કરો છે કે એવી કેટલી બધી સોશિયલ ઘટનાઓ છે કે જેમાં લોકોના ઘર, પરિવાર, કુટુંબ અને સમાજ બરબાદ થઈ જાય છે. તો લોકો ત્યાં વિરોધ નથી કરતા. કોઈ એક દીકરી, પેલી ગુજરાતીમાં કહેવત છે ને, પોચું ભાળે ને ત્યાં લોકોને આખો હાથ ભરાવી દેવો છે અને કઠણ હોય ત્યાં અડવું નથી. આ જે માનસિકતા છે ને સમાજની, ત્યાં મારો વિરોધ છે. અને બીજું સમર્થન છે જ નહીં, મારો તો સામેના પક્ષનો વિરોધ છે કે કોઈ એક વ્યક્તિ, એક દીકરી ગાળ બોલે એટલે લોકો એમ બોલે કે ફલાણા સમાજનું કલંક છે ને આ છે તે છે. અરે એ સમાજમાં જે તે ફલાણા સમાજની સોશિયલ ઇન્ફ્લુએન્સર વ્યક્તિ ગાળ બોલે છે, અથવા તમને કે મને એવું લાગે છે કે સમાજને એવું લાગે છે કે આ સમાજનું કલંક છે, તો એ સમાજમાં આ સિવાયના બીજા કોઈ કલંકો હશે જ નહીં. આ વ્યક્તિ સિવાયની કોઈ વ્યક્તિએ સમાજમાં કઈ ખોટું કામ કર્યું જ નથી. એટલે મારો આ પ્રકારની માનસિકતાના લોકોનો વિરોધ છે કે જે છીછરો વિરોધ, કોઈનું સમર્થન નથી. તો એ તો પરસ્પર જ છે ને પિયુષભાઈ, કે તમે એવું કહો છો કે જે લોકો એનો વિરોધ કરે છે એના જોડે વિરોધ છે, તો પછી એ સમર્થન જ છે. પણ પ્રશ્ન એ છે કે અત્યારે સોશિયલ મીડિયા પર આપણે જે વિડીયોઝ જોઈએ છે, આપણે સોશિયલ મીડિયા પર જે ઇન્ફ્લુએન્સરોને સાંભળીએ છીએ, એ આપણા આદર્શ હોવા જોઈએ. સોશિયલ ઇન્ફ્લુએન્સર આપણા આદર્શ હોવા જોઈએ એમ પણ હું નથી કહેતો, અને આદર્શ ના હોવા જોઈએ એમ પણ હું નથી કહેતો. સોશિયલ ઇન્ફ્લુએન્સર આપણા આદર્શ ચોક્કસ હોવા જોઈએ, પણ એ આદર્શની વ્યાખ્યામાં બેસે છે કે કેમ, એની આપણી પોતાની એક બુદ્ધિમત્તા, આપણી મૌલિકતા, આપણું એક ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ હોવું જોઈએ કે જે આપણે ચકાસણી, ખરાઈ કરી શકીએ. એટલે સોશિયલ મીડિયાના સોશિયલ ઇન્ફ્લુએન્સરો આદર્શ ચોક્કસ હોઈ શકે, પણ જો એની વાતોમાં અંજાઈને આપણે એની આભામાં આવીને જો આપણે એને આદર્શ માની લેતા હોય તો એ ઉતાવળ છે. આપણે કોઈ વડીલની રાય લેવી જોઈએ. આજે મારે કોઈને વાંચવા હોય, કોઈ લેખકને કે કોઈ લેખિકાને, તો હું પૂછું કોઈને કે કોને વંચાય, અથવા તો મને પોતાને સમજણ હોય તો હું જાતે નક્કી કરું કે આને વંચાય કે આને ન વંચાય.
એટલે આદર્શ ચોક્કસ હોવા જોઈએ, ના હોવા જોઈએ આવું બને જ નહીં. ઘણા બધા એવા આદર્શ ઘણી શુદ્ધ હોય, જેમનું પારિવારિક જીવન સારું હોય, જેમનું વ્યવસાયલક્ષી જીવન સારું હોય, તો આવા સોશિયલ ઇન્ફ્લુએન્સરો ચોક્કસ આપણા આદર્શ હોવા જોઈએ, કેમ નહીં? અચ્છા, તો પછી તમે પણ સોશિયલ મીડિયા પર જ છો, તમે પણ એક રીતના એક્ટિવિસ્ટ અને ઇન્ફ્લુએન્સર બંને કહેવા. સોશિયલ મીડિયાથી લોકો કેટલા જલ્દી પ્રભાવિત થાય છે, લોકો કેટલા જલ્દી ઉશ્કેરાઈ જાય છે, તમને વધારે ખબર છે, કારણ કે તમારી સાથે પણ એવું થયું છે કે એક માણસ તમારો વિડીયો જોવે છે અને પછી તમને લાફો મારી દે છે. તો એ જે લોકો ઉશ્કેરાય છે એનો શું વાંક? એનો શું વાંક એવું પૂછો છો તમે? એટલે ઉશ્કેરાઈ જતા લોકો છે એનો વાંક તો ચોક્કસ કહી શકાય ને. કોઈ પણ વ્યક્તિને કોઈ પણ ઘટનાને તપાસ્યા વગર, હમણાં મારા સુરતમાં એક ઘટના ઘટી, એક વ્યક્તિ કાર ચાલક હતો અને એનાથી કોઈને કચડાઈ ગયા એ કારથી, અને પછી લોકોએ એને માર્યો, એની સાથે ઢીકાપાટી કરી, અને પછી એવું બહાર આવ્યું કે જે કચડાયા છે એ વ્યક્તિએ એવું સ્વીકાર્યું કે આ ભાઈનો કોઈ વાંક જ નથી, એને તો ફલાણી વ્યક્તિને બચાવવા માટે આ કર્યું. હવે ત્યારે પછી પેલા ભાઈનો સવાલ હતો કાર ચાલકનો, તો હવે મને જેને માર્યો છે એનું શું કરવાનું, મારી કારને નુકસાન પહોંચાડ્યું એનું શું કરવાનું એમ. એટલે આપણે ત્યાં કહેવત છે કે ટોળું જે હોય ને એને અક્કલ ના હોય, એની કોઈ પર્સનલ બુદ્ધિ ના હોય, ટોળું જ હોય એમ. એટલે આવા વખતે લોકોએ જોવું જોઈએ કે આપણે શું કરી રહ્યા છીએ. બધા હૈસો કરીને ગાડરિયા પ્રવાહની જેમ જો ચાલી નીકળશે તો લગભગ મોટા ભાગના કેસમાં ફસાઈ જશે. આવું બનતું હોય છે. અત્યારની જે સ્થિતિ છે, જે રીતના ઇન્ફ્લુએન્સર છે, જે રીતના તમે વિડીયો બનાવ્યો, એવી રીતના ઘણા બધા લોકોએ પણ વિડીયોઝ બનાવ્યા હશે. બબાલ સાઈડમાં રાખી દઈએ તો પણ તમે જે ગાળોની વાત કરીને બધું, તો આપણે સોશિયલ મીડિયા જે રીતના જોઈએ છે, આપણે સ્ક્રોલ કરતા બધું જ જોઈ લઈએ છીએ. તો એ કઈ દિશા તરફ જઈ રહ્યું છે? બધા જ લોકોને જોવું તો ગમે જ છે, બધા લોકો એ જોઈ પણ રહ્યા છે, પણ જ્યારે એનાથી લોકો ઉશ્કેરાઈ જાય છે, બબાલનું ઘર વધી જાય છે, કોઈ માણસના એવા વિડીયોઝ આવે છે કે બબાલને કારણે એ માણસની મૂછો કાપી દેવામાં આવે છે કે બીજી બધી વસ્તુઓ થાય છે, તો એ જે નીચેના સમર્થકો હોય છે એ ઉશ્કેરાઈના બધું જ કરે છે. સમર્થકોએ ઉશ્કેરાવામાં જે ઘટના ઘટે છે એમાં હું એવું માનું છું કે મારી કોઈ મેટર હોય અને મારી કોઈએ વાતો કરી હોય ખરાબ, અને મારા સમર્થનમાં કોઈ આવી અને જ્યારે મારા વિરોધી સાથે કોઈ બબાલ કરે, મારા વિરોધીને મારા સમર્થકો ગાળ આપે, ત્યારે મારી દક્ષતા, મારી વિવેક બુદ્ધિ એવી હોવી જોઈએ કે મારે મારા સમર્થકોને રિક્વેસ્ટ કરવી જોઈએ કે તમે મારા હિતેચ્છુ અને શુભચિંતક ભલે હોય, વેલકમ, તમારું સ્વાગત છે, પણ મારા કારણે મારા વિરોધીઓને તમારે એક પણ ગાળ આપવાની નથી અને એક પણ પ્રકારની કોઈ પણ પ્રકારની નુકસાની પહોંચાડવાની નથી. ઘણીવાર એવું બને છે કે મારા વિરોધીઓને હું ગાળ ન આપતો હોય, હું નુકસાની ના પહોંચાડતો હોય, અને મારા સમર્થકો એને મારી આવતા હોય, એને ગાળો આપી આવતા હોય, એને બધા જ પ્રકારની બરબાદી આવી જાય એ પ્રકારનું વર્તન કરી આવતા હોય. તો એવા ટાઈમે મારે એક વિડીયો જાહેર કરવો જોઈએ કે ભાઈ મારા સમર્થકોને હું કહું એવી રીતે સપોર્ટ આપજો, અથવા કાયદાની બહાર મને સપોર્ટ જોઈતો નથી. ચાહે તમે મને ગમે તેટલો પ્રેમ કરતા હોય, તમે મને ગમે તેટલો ચાહતા હોય, આ મારી દક્ષતા હોવી જોઈએ. પણ બને છે એવું કે હું રાજી થાવ એમ કે ચાલો મારા માટે કોઈએ પેલી મારા વિરોધીને પેલાને પેલીને આમ કરી નાખ્યું, તો એ મારી બુદ્ધિની હલકટાઈ છે, મારા સ્વભાવની એ નિમ્ન કક્ષા છે. એટલે મોટા ભાગના કેસોમાં આવું બને છે. સમર્થકો તો એક પ્રેમમાં ગાંડા થયા હોય, એને એક આંધળો પ્રેમ હોય, એક આંધળો વિશ્વાસ હોય, એને અટકાવવા, એને સમજાવવા. ઘણા કેસમાં તો એવું જોયું છે કે હું એની સાથે જોડાયેલો હોય, ફોર એક્ઝામ્પલ મારા સમર્થકો સાથે, અને કયું પગલું લેવાના છે મારા વિરોધી માટે એ પણ મને ખબર હોય, છતાં પણ હું એને ના અટકાવતો હોય, તો આવું બિલકુલ યોગ્ય નથી. પહેલા મારે એને અટકાવવા જોઈએ કે ના, આપણે કાયદાની બહાર કંઈ જ કરવાનું નથી. અને તમે આગળ કીધું એમ કે પછી હું ને મારો વિરોધી તો મને અનુકૂળતા હોય એમ સમાધાન કરી લઈએ, પછી પેલા સમર્થકોને કઈ દિશા લેવાની, એને શું નક્કી કરવાનું. એટલે વાંક સૌપ્રથમ મુખ્ય પાત્રનો હોય છે. સમર્થકોને એને અટકાવવા જોઈએ, એને વિવેક બુદ્ધિથી સમજાવવા જોઈએ. ઓકે પિયુષભાઈ, થેન્ક યુ સો મચ, તમે સમય આપ્યો એ બદલ. અને
સોશિયલ મીડિયા પર આમ તો આપણે જે સૌથી વધારે ચર્ચાનો વિષય હોવો જોઈતો હતો એ વિષય પર ચર્ચાઓ નથી થતી. જે વિષય પર વધારે ચર્ચા થવી જોઈતી હોય એ સમાજનો વિષય હોય કે પછી બીજો કોઈ વિષય હોય એના ઉપર નથી થતી. બધાને અત્યારે ક્યાં બાકાજીકી ચાલે છે, ક્યાં બબાલ ચાલે છે, ક્યાં કોણ શું બોલે છે, કોના વચ્ચે બબાલો થઈ છે, સાંભળવામાં વધારે ઇન્ટરેસ્ટ હોય છે. પણ આપણે સમજવાનું છે કે આ સોશિયલ મીડિયા તમને જેટલું બતાવે છે, તમે જેટલું જોવો છો એ બહુ જ ફાસ્ટ છે અને આપણે આપણા આદર્શ જાતે ચૂનવા પડશે. આપણે આપણા આદર્શને જાતે પસંદ કરવા પડશે કે આપણા આદર્શ કોણ હોવા જોઈએ. નમસ્કાર.